અરે ભત્રીજા, હા મારા ભાઈ ધંધો જોરદાર ગોતી લાવ્યો હું અત્યારે. કેવો ધંધો? સીઝન વાળો ધંધો. સીઝન વાળો ધંધો? વાહ, અત્યારે તો સીઝન કચરિયાની હે, કચરિયાનો ધંધો કરશું? એટલે કચેરી માટે તો 2-4 લાખ રૂપિયા જોવો. હા તારા ભાઈ? ખાવાના ને એનું હા તો પછી તાણે શું કરશો તાન કયો? મસ્ત આઈડિયા છે. સીઝન નો ધંધો છે આપણા ભાઈ. સીઝન માં એવું તો હું ધંધો હ? કઈ સીઝન આવી રહી? આ જો પતંગ ચકી રહ્યા. પતંગ નો ધંધો કરવાનો છે. હું વાત કરો તારે પતંગ નો ધંધો? વાહ, પૈસા આવે તમારી જોડે? એ તો હું સેટિંગ કરી લાવું છું, પણ આપણે પતંગ કેવા લાવવાના, જોરદાર લાવવાના, અને ધંધામાં આપણું પ્રોફિટ જેવું ડબલ થઈ જવું જોઈએ. બરાબર હો ને? હમ. કાચીન કહેતો ના પાછો તારે. કાચીન તો લેવા કહું હું. વાહ, તમે ડાયા થઈ જાઓ. ના હું નહીં કશું કરું. હો ને? હા હે હા. સારું હેડો. યા. બરાબર. શું ચાલ્યા? પતંગ આવે છે. અરે પતંગ ને પતંગ વાળી ભરતો તો હરે. અને હજી અઠવાડિયે 10 દાડા બાકી છે. અને અત્યારથી પતંગ પતંગ કરે ભરવાનું કર. માં પતંગ લઈ આવ્યો. એટલે આ પતંગની ચો વાત કરે તું ઓમાં. તું ભણવાનું કર ને. હવે પરીક્ષાઓ આવશે અને હજી તો વાર છે. પછી તને લાવી આલીશું. માં પતંગ લઈ આવ્યો. હા પતંગ હા હેડ થોડા કરી લેજો. થોડા થોડા. હા જો હા બધું લાવી દીધું હ, હા પણ જેવો વેપાર કરવાનો છે ડબલ પૈસા થઈ જવા જો. એવું છે? 20,000 ના સીધા 40. ચાલી. અને જો આ વસ્તુ પતી જાય ને હા તો બીજું લાવી દેવાનું પાછળ ને પાછળ માલ. કશો વાંધો મૂકી નહીં. દો. હાવ હા, તો પૈસા ચોથી લાયા? એ તો કોઈ કહેવાય નહીં. કેમ? વાહ, મને ખબર નહીં યાર. કાચીનો દોરો વેચી મારે હોય. કેતો ના નકર તો મને તને બેને ધોલા કરી દે. હો હેટ. ઊભો થા કા ઊભો થા. આ પતંગ પતંગ ના આટલા આ પૈસા મેં નંખ્યા છે તો એનો વ્યાપાર તો કરે ને, ધંધો નહીં કરવાનો. પણ કાકા 2 કલાક ના આઈનો ચોટે ગઈ. અરે આખા મેહોણામાં ચોય પતંગ વધ્યા નહીં. પણ વધ્યા નહીં, પણ કોઈ આવતું નહીં લેવા. એ હમણાં આવશે તમે જોજે. આ બધો માલ આમ થપાથાટ બધું વેચાઈ જાય. હા, અલે આવા તો દો યાર, મને ચાંદો પણ બૂમ તો પાડ કે પતંગ બૂમ પાડ, પતંગ પતંગ બૂમ પાડ. એ પતંગ આયા પતંગ. આ મફતલાલ ના પતંગ આયા. મફતલાલના નહીં, મફતલાલના નહીં, કાકાના પતંગ આયા, કાકાના. પણ તમે લૂંટી લૂંટીને ભેગા નહીં કર્યા? એ તો પૈસા કેવાના છે, કિમિયા વાળા કેવાના છે. એવું? ઓ આ નહીં, આ નહીં, આ નહીં પડે નવા પતંગ. આ નવા નહીં, આ જોજે આ તેલા નહીં લાવ્યો હું. હા હા, એ પતંગ આયા કાકાના. મારું બેટું તોય પતંગ આખા મેહોણામાં ખલાસ થઈ ગયા હી. તોય પતંગ નહીં દેખાતા. અહીંયા ભાઈ ચોક નહીં બેઠા હી ખની. મને કિન્યા વાળા હી. ઉભો થા કે ઉભો થા. આ ગલા કાઢી સાહેબ. અહીંયા હું પતંગનો ભાવ નાખ્યો. અને આ ખાધું નહીં એવું જ કે. અલ્યા કાકા, અહીંયા લણ્યા વગર પેલા પતંગનો ભાવ કોની યાર? અલ્યા બોલો કા. અરે આરા ને 130 રૂપિયા. હા 130. હા. અરે અરે એ અમારા ના માં ઘેરથી હે ને ઈ મેં લૂંટીને મેક્યા હતા ખેતરમાં. તેરા કિને બોધેલા છે. નહીં વસ્તુ નહીં લેવા. અને અરે ને આ 150 રૂપિયા. અરે અરે અને અરે ને અને આ 2026 ના રે ને 160 રૂપિયા. એ નહીં કેતો. હા. અને આ પિંકીને હું નાખ્યું? જો આરે ને 750 રૂપિયા. આ અમારે પાયેલી બેવાની જાત છે. આરે ને 1100 રૂપિયા અને આરે ને 900 રૂપિયા. અને આવ્યું આરે ને આ તમારે લેવું હોય તો 700 રૂપિયા. 500 આલ લો. ના 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 500 નહીં. મારી વાતો કરો. એક કામ કરો, બે ના થઈ કોઈ યાર. બેના થઈ નહીં, કોના 50 રૂપિયા ઓછા કરીએ ને 10 રૂપિયા ઓમાં ઓછા કરીએ. ને બે ના 500 આલ દો. ના 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 એ ના મેળાવો. તો જવા દેતા પૈ યાર. કશું વાંધો નહીં. આખા મેહોણામ તો પતંગ પતંગ નહીં. નહીં. એ તો ના એ તો ના એમ. જોતી ના છો જો નહીં. આ જો અડો. એડો રૂપિયા ચેતાઓ તો 500 આણજો. જો જો મારો બેટું ગોચતો નહીં. હું કરું? મારું બેટું આખા મેહોણામ તોય પતંગ નહીં. કોનો મને ઓનલાઈન લઈ લેતો કોઈ માસ કનો. કેટલા પૈસા કીધા તા?
ઓના 650 ઓછા કીધા ને 10 ઓના ઓછા કીધા હતા વચ્ચે કેટલા પૈસા થાય 650 ને 110 રૂપિયા 760 760 750 રૂપિયા આલ દો 700 રૂપિયા હાલ દો 500 રોકડા એ નહીં મેળ આવે એવું. કશું વાંધો નહીં, મારી વાત અરે આ તમે પૈસા વાળા લાગો છો કે ઓવા. એક કામ કરો 500 વાળો બીજા હાલ ઓનલાઈન કરજો ના તો તમારે ચેનલ લાવો કેમ આવજો કેટલા કરવાના 250 રૂપિયા 500 રોકડા લાવો પેલા 700 200 રૂપિયા કેનન નો 500 આલો હા લે આડો પેલા 500 રોકડા લો 200 ઓનલાઈન કરો પર મને ચાલુ તો કરવા દે એવું નહીં આઈ ગયા હા આવી ગયા 200 રૂપિયા આઈ ગયા લો નાચમાં જે જબર પકડી પછી નહીં હો આવજો આવજો અને દોરી હારી નીકળે ને તો ફરીવાર ઘરે આવજો લેવા આ તો જાતે પીવડાવવાની હા, જાતે પીવડાવજો. ચાલુ કરો પતંગ પતંગ બોલો હડો પતંગ પતંગ હારું મોટો પતંગ દેખાતો નહીં કોઈ જોવું હા હાય રે ઓ ભાઈ હા આ ફિરકી કેટલા દીધા ફિરકી આવી કેવી હે ફોન આ કેવી હે ફોન આ લાલ નહીં ગમતી કેટલા દીધા અરે ને અરે શું થયું કાકા કેટલા ને હતા અરે તો હું હોય ખબર હે હા પેલા એમને નહીં કહેતા વાઘસાઈ કોઈ ઠેકડા હોય હા. પેલા એમના એ બાપો ઠેકડો છે એ ઠેકડા હી ઠેકડા કાકા કેવું હે પતંગ લેવા આયા જો એ આ બરેલી હે ને આમાં પતંગ જાતે પાઈ ઘસશે આ લઈ જો 1100 રૂપિયા ભાવ પણ તમારે લેવી તો 900 રૂપિયા માલ દઈએ વેદી કરું ને અરે કીધા કઈ 200 ઓછા નહીં કરે તમારા માટે તો પછી 700 રૂપિયા અહીં 700 રૂપિયા શું કરું હાલ દેવા 700 રૂપિયા આ લીધો ને તાને આપણને 150 રૂપિયા પડી ગયા એવું હે ભાઈ તમે હાલ દે લો તા આને ઉભા રહો આ તમારા છોકરા માટે આવ ને તો જ્યાં લો આ પતંગે તમારા છોકરાને ચકાવા આવજો હો તો છોકરો ખુશ થાય ફ્રી હો આ બાજુ એ બાજુ કૂતરું કાઢ્યા હા હો એ બાજુ જો બા આવ બૂમપાર પતંગ પતંગ કાકા ભત્રીજાના પતંગ આયા થાક્યો આજે તો કા બધો માલ પતાવવાનો છે તું થાકો કરી રહ્યો હા એટલે વેચો કાકા પણ હવે મને તો થાક લાગ્યો ઉભો ઉભો તું એ આજે તો આટલાનો વેપાર થયો 500 શું ગયા એટલે પેલા કાકા આલે જ નહીં સાચું આજે તો મારા પૈસા રે તું હંતા દે હા આપના પતંગ નાખ દે બરાબર વધારે લાવતો રે શું કીધું એ આપલા પતંગ આયા દેખો પતંગ અરે આ જો પતંગ પતંગ હા કાકાના પતંગ પતંગ લઈ લો નડિયાદી લઈ લો ખંભાતી લઈ લો આપના લે છે અત્યારે તો હા હું ભાવ છો આ ફિરકી આના બધા પતંગ 1500 રૂપિયા માલ દેવાનું હોય 1500 રૂપિયા બધું એટલે આ પહોંચી રાખતો મારી વાત 1500 સાંભળો. રૂપિયા ના લેવાય ફાયદામાં છો તમે ચક્કા આખા મેહોણામાં પૈસા પતંગ એક વધો નહીં સમજી લો અને અમારા એ ના વાત સાચી પણ હું અમારે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે એટલા હાલ દઈએ છે તમને એટલે હાથો રેખી આ બધું ભાવ બાજુ નીકળી રહ્યા છે એટલે કાકા જો કાયો મચ્છર કરી દીધો અરે પણ તું કે પતંગ અરે આ દોરી આ દોરી સુધી આ દોરી બી અંગત દોરી બી અંગાત. બે થઈ બે થઈ આ 900 રૂપિયાનું હ અરે 900 900 નહીં તમે કેટલા કીધા પતંગ 600 પતંગ 1500 કીધા વ્યાજબી કરો ને તો પછી આ શું કહે છે? અરે વ્યાજબી કરો છેલ્લા- જો મારી વાત સાંભળો હા. વ્યાજબી કરો ને તો આ 50 પતંગ લેજો હા. આ ફિરકી લઈ જાઓ હા છેલ્લામાં છેલ્લા 1300 રૂપિયા ઇન્જે 1 રૂપિયા ઓછો નહીં થાય આ ચોખ્ખું કહ્યું મારો બેટો મળતો તો હરે અને 1300 રૂપિયા હજી ઉત્તરાયણની તો વાર છે અને જો ઉત્તરાયણ પહેલા પતાવતો નહીં હો આ ઉત્તરાયણ પર આજ ચલાવવાનું છે કરાવી દીધી અરે આ કાકા માલ તો બહુ બધો હ આપણે 2000 કહેવાના હતા બસ ખાઈ દીધું તો શું કરું કશો વાંધો નહીં. બોધ્યા છે છોકરા બોધ્યા લ્યો આ 1300 રૂપિયા કરી લેજો
થઈ ગયા કાકા જો થઈ ગયા. 500 ની નાખ બરોબર આકુર પકડશે અરે મારે પકડવાની બે હજાર છે હું આટલું કોક આવી લઈ જાય તો આપણા કાકા ભસી ત્યારે પછી તો ઊંધિયું ને જલેબી ખાઈએ ગયા જાય તો કોક ના કોક દાગીનો હમણાં આવશે જ રખડતો અરે એ નંગ આવે ને તો એવો બાટલી ઉતારે તું તો બાટલી ઉતારતે સારું આવડે હો. હા હા હો પછી એવું ઉતારો બાટલી મીનો હા આમ છ તેમ બાટલી મૂકી જાય તરત જ ફિટ થઈ જાય ફિટ થઈ જાય હો ઓકે તાર હેડો આબા દો ચાલો તેવી દોરી લાવી તો બાજુ આમ ગોમાં ખબર પડી જાય પતંગ કાપાવાળા પતંગ પતંગ ઘરેથી કાકા કાપવા. ભજીયાના પતંગ આ જો ઓય ઉભો થા કા ઘરા કાઈ ખાટ જલ્દી પતંગ તો હારા ભાઈ. એક નંબર હે એય શું કરો લે પતંગ લેવા પતંગ લેવા આયા કેવું મારી વાત ઓપર હા હા આ કિન્ના બોધેલા. હા બાટલી મુતાર દેજો શું કીધું હા હા શાંતિ તો રાખો અલ્યા એ ભાઈ હા અલ્યા ડાયરેક્ટ હું જો કિન્યા બોતેલા છે કિન્યા બોતેલા પતંગ છે બરોબર હા કોનો ભાવ ખબર હે? હા 700 રૂપિયા બધા લેવા અને આ ફિરકી? ફિરકી રે ને એ 700 રૂપિયા માલવાની 1400 રૂપિયા 1400 રૂપિયા બધું લેવું કરવાનું હવે માં ઘેર જ છું. અરે ભાઈ હા. 1400 તો પડ્યા નહીં બીજા શું કરશું એ ભાવ તો પૈસા ઓફર હશે ઓફર. ઓફર ઓફર ના કોઈ ના કાકુ ભજીયા કોઈ ઓફર ના લાવે આવું ના કરાય યાર ઓફર તો જોવો તમે બે જણા કેવા દેખાવો ખાલી એ તો આવું કરે પેલાથી એમ હતું બંકા. દાગીના જેવા દાગીના નહીં અરે દાગીના જેવા ના કહેવાય હારા ના કહેવાય દાગીનો ખુદ કહેવાય દાગીનો એટલે હું પેલું કહેવા જતો હતો હીરો હીરો જેવા જો તમે પહેલાથી ઈ જો આ જો તો સામાન પછી- ખાચો દેખાય તો મને તો હે ને એ અમરીશ પુરી જેવો લાગે એવું હા આર્યો ને અનુપમ ખેર જેવો દેખાયા પણ કાકા એને તો બાલ નતા વાંધો ઘેટા જેવા બાલ ઈ તો પણ વીક પહેરીને આવે વીક લે આડો કે છેલ્લો ભાવ કહી દે આડો આલમ ભાવ જોડો. બધું 1200 રૂપિયા લઈ જજો બરોબર 200 રૂપિયા ઓછા કરે 200 રૂપિયા અને તમે તો જોઈ યાર એક પતંગ ઉપર 20 પતંગ કાપો એવા એ તો દેખાવો અમે પહેલાથી જલવા એમાં જલવા. હીરો જેવા દેખાવો ને તો દાગીના લો પેક કર્યો ફટાફટ. એક કઈ આલે લઈ જો ને યાર બધું હાડી ચોડીને લો અલા ભતીજા એ પતંગ નહીં આલવાના આની પેક હાલવાના કરી આલા બધા જ એ આ બધાની વાત કરી એ તો તા કાચી ચકાવશે એટલે એ ડોશી હવે ઉંમર થઈ એવું ચકાવશે ના ના કીધું છે કાચી માટે લઈ જવા પડશે એ પહેલા છે તમે આપણે પેક કરાવો હા લઈ જોડો હવે જે ધાબા પર ચડી ગઈએ શું કેવું હા આ જોડી નહીં કાપે પેલા ભૂડામ મારે અરે કશો વાંધો ને કશો સમજો હો ઓકે તું લાગે દાગીના જેવો અને એ અનુપમ ખેર જેવો લાગ્યો ને એક અમરીશ પુરી જેવો લાગતો હું આ પતંગ લઈ લે તા કાચી નાખજે અને ખાટલો લઈ લો કાચી ઘોઘરા કાઢશે લે હેડો ચાલો આ મારું જીજે તું હા